ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંજ્ઞા પદ્ધતિ વિશેની ચર્ચા કરવાના છે. બરાબર. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોમાં કેન્દ્ર લંબાઈ, વક્રતા, ત્રિજ્યા, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, ક્યારે ધન લેવા ક્યારે ઋણ લેવા એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાના છે. તો એની પહેલા તમને ખબર હોવી જોઈએ વસ્તુ અંતર એટલે શું છે, પ્રતિબિંબ અંતર એટલે શું છે અને પ્રતિબિંબનું સ્થાન તમે કેવી રીતે નક્કી કરી શકો. તો એના માટેનો એક ગ્રીડ ડાયાગ્રામ છે, એની પહેલા આપણે ચર્ચા કરીએ કે પ્રતિબિંબનું સ્થાન કેવી રીતના જાણી શકાય. બરાબર. તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે આ એક અંતર્ગોળ અરીસો છે, આ ધ્રુવ છે, આ તેનું વક્રતા કેન્દ્ર છે, આ મુખ્ય અક્ષ છે, આ છે મુખ્ય કેન્દ્ર છે. તો હવે ધ્યાન રાખજો કે જ્યારે પણ કિરણ સમાંતર આવતું હોય, મુખ્ય અક્ષને કોઈ પણ કિરણ સમાંતર આવતું હોય તો પરાવર્તન પામીને f માંથી પસાર થાય. પરાવર્તન પામીને f માંથી પસાર થાય. આ પહેલો કિસ્સો છે. હવે બીજો કિસ્સો આપણે જોઈએ. આ ધ્રુવ છે, આ વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર. આનાથી ઉલટો વિચારો. જો આપાત કિરણ સમાંતર હતું તો પરાવર્તિત કિરણ f માંથી પસાર થાય. હવે જો આપાત કિરણ જ f માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ છે, જે પરાવર્તિત કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. આનાથી એક્ઝેક્ટ ઉલટું છે. હવે ત્રીજો કિસ્સો જોઈએ. વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ અને આ છે મુખ્ય કેન્દ્ર. તો જ્યારે કોઈ ખૂણે આપાત તત્વનું કોઈ પણ કિરણ હોય, ધારો કે થીટા જેવો ખૂણો બનાવે છે, તો તે પરાવર્તિત કિરણ પણ થીટા જેટલો જ ખૂણો બનાવીને પરાવર્તન પામે. બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ કે સમાંતર કિરણ હોય તો પરાવર્તન પામીને f માંથી પસાર થાય. જો f માંથી કોઈ આપાત કિરણ પસાર થઈને પરાવર્તન પામતું હોય તો એ સમાંતર બની જાય. જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. તો આ ત્રણ કિસ્સા તમારે ધ્યાન રાખવાના. અને હવે આ પરાવર્તન કિરણો જ્યાં ભેગા મળે તે તમને પ્રતિબિંબનું સ્થાન આપે. આપણે એક કિસ્સા માટે જોઈ લઈએ. તમે આ 10મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રતિબિંબનું સ્થાન કેવી રીતના શોધવું. આપણે કોઈ એક કિસ્સો લઈએ. આ ધ્રુવ છે, વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર. ધારો કે આપણો ઓબ્જેક્ટ છે એ નિયમન DC છે, એટલે C થી દૂર છે. આ ઓબ્જેક્ટ છે AB. તો A આગળથી કોઈ એક આપણું કિરણ આપણે વિચારો જે સમાંતર છે, તો પરાવર્તન પામી ક્યાંથી પસાર થશે? f માંથી. હવે કોઈ એવું કિરણ એક વિચારો કે જે f માંથી પસાર થતું હોય. આપણે હમણાં જ જોયો બીજો કિસ્સો કે જો આ f માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ સમાંતર બની જાય. આ બંને ક્યાં ભેગા મળે? હવે પરાવર્તિત કિરણ તમારે જોવાના છે. આ એક આપાત કિરણ, આ બીજું આપાત કિરણ. આ પરાવર્તન પામે છે, એટલે પહેલું કિરણ આ થયું જે પરાવર્તન પામે. બીજું તો આ બંને ક્યાં મળે છે? અહીંયા. બંને કિરણો A આગળથી આવે તો A નું પ્રતિબિંબ અહીંયા રચાય, A'. એવી જ રીતે આ ભાગમાંથી જે કિરણો આવશે તે અહીંયા કેન્દ્રિત થતા જશે અને તમને પ્રતિબિંબ અહીંયા મળશે. તો પ્રતિબિંબની રચના કેવી રીતના થાય એ ખૂબ અગત્યનું છે. બીજું કે વસ્તુનું ધ્રુવથી અંતર, જેને વસ્તુ અંતર કહેવાય, તે u વડે દર્શાવાય. આ પ્રતિબિંબનું ધ્રુવથી અંતર તેને પ્રતિબિંબ અંતર કહેવાય, જેને v વડે દર્શાવાય. હંમેશા વસ્તુને ડાબી સાઈડ મૂકવામાં આવે છે. બધા અંતરો p થી જ માપવામાં આવે. આપણને ખબર છે વક્રતા કેન્દ્રનું અંતર p થી, જેને વક્રતા ત્રિજ્યા કહેવાય, r વડે દર્શાવાય. હવે f એટલે મુખ્ય કેન્દ્ર, તેનું p થી અંતર એટલે ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ સ્મોલ f. તો આ બધા ડિસ્ટન્સો અંતર તમને ખબર હોવી જોઈએ. જે ડિસ્ટન્સ છે તમને ખબર પડવી જોઈએ. બરાબર. તો આ આટલી ખબર હોય જેના પછી આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ કેવી રીતના થાય. તો યાદ રાખજો કે બહિર્ગોળ
આપણે ઉગમ બિંદુ તરીકે લઈશું. આ મુખ્ય અક્ષ છે, આ બાજુ મુખ્ય કેન્દ્ર હશે, વક્રતા કેન્દ્ર હશે. તો ધ્યાન રાખજો જો P ને તમે ઉગમ બિંદુ લો તો P થી આ બાજુના બધા જ મૂલ્ય કેવા થાય? ધન થાય. એટલે આ બાજુના બધા મૂલ્ય તમારે ધન લેવાના. આ બાજુના બધા મૂલ્ય કેવા થશે? ઋણ થશે. ઉપરની સાઈડ એટલે ધન y એક્સિસ તરીકે બધા જ મૂલ્ય ઉપરના ધન લેવા, નીચેના બધા મૂલ્ય ઋણ લેવા. આ સંજ્ઞા પદ્ધતિ થઈ ગઈ. જેટલા અંતરો P થી આ બાજુ હોય એટલા ઋણ લેવા, P થી જમણી બાજુ હોય તેટલા ધન લેવા, P થી ઉપર હોય તે ધન, P થી નીચે હોય તે ઋણ. આ સંજ્ઞા પદ્ધતિ છે. એટલે P ને છે ઉગમ બિંદુ તરીકે લીધા છે. તો આપણે જોઈએ અંતર્ગોળ રેખામાં કયા મૂલ્ય ધન આવે, કયા મૂલ્ય ઋણ આવે, અને બહિર્ગોળ રેખામાં કયા મૂલ્ય ધન અને કયા મૂલ્ય ઋણ આવે. એને આપણે ચર્ચા કરીએ વન બાય વન. સૌથી પહેલા અંતર્ગોળ રેખા વિચારો. આ ધ્રુવ છે, વક્રતા કેન્દ્ર, આ બેમાંથી કાટ પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. આ મુખ્ય કેન્દ્ર છે. હવે ધારો કે કોઈ વસ્તુ અહીંયા છે, આ બાજુ મૂક્યું છે, કોઈ વસ્તુ છે. તો હવે જે વક્રતા કેન્દ્રનું P થી અંતર એને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા. મુખ્ય કેન્દ્રનું P થી અંતર જેને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. હવે અહીંયા કોઈ વસ્તુ પડ્યું છે જેનું અંતર આપણે વસ્તુ અંતર થશે અને તેનું પ્રતિબિંબ અહીંયા ક્યાંય રચાય છે. આપણે વિચારીએ કે AB હોય તો એનું પ્રતિબિંબ અહીંયા રચાય છે એવું આપણે ધાર્યું છે. આપણે ભણી ગયા છે કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તેનું પ્રતિબિંબ M ઉપર મળે, જ્યારે C થી થોડે દૂર હોય ત્યારે M અને C ની વચ્ચે મળે, જ્યારે C ઉપર કોઈ વસ્તુ મૂક્યું હોય તેનું પ્રતિબિંબ C ઉપર જ મળે, બરાબર, પણ ઉલટું મળે. જેમ જેમ વસ્તુ આવશે તેમ પ્રતિબિંબ દૂર જશે, બરાબર. એટલે એની આપણે ચર્ચા 10મા ધોરણમાં ભણી ગયા છે આપણું. તો આપણે કોઈ એક જ કિસ્સો વિચાર્યો છે, C થી થોડે દૂર કોઈ વસ્તુ પડ્યું છે એટલે આપણે વસ્તુ અંતર U કીધું, તો એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળ્યું એટલે આપણે તે આવશે પ્રતિબિંબ અંતર મળશે. લાવી હવે આપણે જોઈએ બધા જે મૂલ્ય છે કયા ધન આવશે અને કયા ઋણ આવશે. આ અંતર્ગોળ રેખા માટે થઈ ગયું. હવે બહિર્ગોળ રેખા માટે પણ આપણે સાથે દોરી દઈએ એટલે બંનેનો ડિફરન્સ તમને ખબર પડે. આ P છે, આ C મુખ્ય અક્ષ, આ મુખ્ય કેન્દ્ર. કોઈ વસ્તુ અહીંયા મૂકવું છે સપોઝ અને એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળે છે C અને F ની વચ્ચે. સૌથી પહેલા P અને C વચ્ચેનું અંતર જેને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ, P અને F ની વચ્ચેનું અંતર જેને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહીએ. હવે કોઈ પ્રતિબિંબ અહીંયા મળે છે સપોઝ ચતુર્ભુજ મળે છે, આ કોઈ પ્રતિબિંબ મળે છે, આ છે વસ્તુ છે તો વસ્તુ અંતર U, પ્રતિબિંબ અહીંયા મળ્યું એટલે પ્રતિબિંબ અંતર V. જેટલા મૂલ્ય અહીંયા લીધા એટલા બહિર્ગોળ રેખા માટે થઈ ગયા. હવે અહીંયા આપણે હમણાં જ વાત કરી P છે ઉગમ બિંદુ, એની જમણી સાઈડના બધા મૂલ્ય ધન, આ બાજુના બધા ઋણ, ઉપર ધન અને નીચે ઋણ આવે, બરાબર. તો અહીંયા જો આપણે હાઈટ વિચારીએ કે આ વસ્તુ જે છે એની હાઈટ આપણે h લઈ લઈએ અને પ્રતિબિંબની હાઈટ છે તેને h લઈ લઈએ. એવી જ રીતે અહીંયા વિચારો કે વસ્તુની હાઈટ છે h લઈએ, પ્રતિબિંબની હાઈટ છે તેને h લઈએ. તો અહીંયા જો P થી બધા જ મૂલ્ય આવવા છે તો આ બધા મૂલ્ય કેવા મળશે? ઋણ. એટલે અંતર્ગોળ રેખા માટે U, V, R અને F બધા કેવા હશે? નેગેટિવ. હવે અહીંયા જો કે વસ્તુ છે એ મુખ્ય અક્ષની ઉપર મૂકી છે એટલે જે હાઈટ મળશે કેવી મળશે? ધન. પણ પ્રતિબિંબ ઉલટું મળ્યું એટલે P થી નીચે એટલે પ્રતિબિંબની હાઈટ છે કેવી મળશે? ઋણ. એટલે જે વસ્તુની હાઈટ છે h એ ધન મળે અને પ્રતિબિંબની હાઈટ છે તે ઋણ મળે. આ અંતર્ગોળ રેખા માટે થયું. હવે બહિર્ગોળ રેખા માટે વિચારો. હંમેશા યાદ રાખવાનું કે વસ્તુ અરીસાની ડાબી બાજુ મૂકવામાં આવે એટલે U હંમેશા ઋણ મળશે. અંતર્ગોળ રેખા અને બહિર્ગોળ રેખા માટે. એટલે બહિર્ગોળ રેખા માટે U છે એ ઋણ મળે. હવે આ બધા મૂલ્ય P થી જમણી સાઈડ છે એટલે જો F, R અને V કેવા મળશે? F, R અને V છે ધન મળશે. આ વસ્તુ છે મુખ્ય અક્ષની ઉપર જ હશે એટલે વસ્તુનું હાઈટ છે કેવી મળશે? ધન મળે. પ્રતિબિંબ પણ ઉપર જ મળશે આમાં એ પણ. તો આ સંજ્ઞા પદ્ધતિ થઈ ગઈ અંતર્ગોળ રેખા માટે અને બહિર્ગોળ રેખા માટે. આ MCQ માટે મોસ્ટ આઈએમપી. બીજું કે જ્યારે ન્યુમેરિકલ્સ ગણશો ત્યારે તમારે આને
MCQ ક્વેશ્ચન માટે પણ પૂછાઈ શકે, ન્યુમેરિકલ્સ માં પણ પૂછાય, તો લોંગ ક્વેશ્ચન માં પણ પૂછાય, 2 કે 3 માર્ક ક્વેશ્ચન માં પણ પૂછાય કે સંજ્ઞા પદ્ધતિ વિશેની ટૂંક નોંધ લખો. તો તમારે આટલું સમજાવો. બરાબર. તો અહીંયા ફરી એક વખત આપણે ટેબલ બનાવી દઈએ કે MCQ માં પૂછાય તો તમને ખબર પડે. જો પહેલું મૂલ્ય તો u, પછી v, r, f વસ્તુઓ કાઈ અને પ્રતિબિંબ. અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસો હોય ત્યારે અને બહિર્ગોળ અરીસો હોય ત્યારે એકદમ ઈઝી તમે યાદ રાખી શકો. જ્યારે અંતર્ગોળ અરીસો હોય ત્યારે u, v, r, f બધું જ નેગેટિવ મળે. વસ્તુ હંમેશા મુખ્ય અક્ષ ઉપર હોય એટલે આ ધન મળશે અને પ્રતિબિંબ નીચે મળે છે એટલે આ ઋણ મળે. જ્યારે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ હંમેશા ડાબી સાઈડ મૂકવામાં આવે એટલે આ નેગેટિવ, બાકી જે આ ધન છે તો તે કેવા મળશે? પોઝિટિવ મળશે. વસ્તુ હંમેશા મુખ્ય અક્ષ ઉપર મૂકવામાં આવે એટલે આ ધન મળે અને પ્રતિબિંબ છે પણ મુખ્ય અક્ષ ઉપર મળ્યું એટલે આ ધન મળે. તો આ ટેબલ તમારે યાદ રાખવાનું. બરાબર. જો આ MCQ ક્વેશ્ચન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે આ વિડિયોમાં સ્ટોપ કરીએ છીએ. આના પછીની વિડિયોમાં f અને r વચ્ચેનો સંબંધ આપણે મેળવીશું. f અને r કે r છે વક્રતા ત્રિજ્યા છે અને f છે કેન્દ્ર લંબાઈ. સંબંધ કેવો છે? r = 2f. આ મોસ્ટ આઈએમપી થિયરી છે, 2 માર્ક્સ માટે આ પૂછાય છે. r અને f વચ્ચેનો સંબંધ મેળવો. એના પછી અરીસાનું સૂત્ર મેળવીશું. બરાબર. તો અહીંયા સ્ટોપ કરીએ છીએ. તમારે આ થિયરી લખી દેવાની, ડાયાગ્રામ ડ્રો કરે તો ડ્રો કરવાનો.